મારું નામ ચૌહાણ મોહમ્મદ બશીર છે અને હું અત્યારે ગવર્મેન્ટ પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું અને આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે તાહિર ચૌહાણનું અને તેને કેવી રીતે પરિચય આપે. તો મારું નામ ચૌહાણ મોહમ્મદ તાહિર છે. હું અત્યારે અમદાવાદમાં ઇલેક્ટ્રિકલમાં જોબ કરું છું. આ કામ કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી છે? પ્રેરણામાં મને એવી રીતે મળી કે હું જ્યારે નાનો હતો ત્યારે મને ઇલેક્ટ્રિશિયનનો શોખ ધીમે ધીરે હતો જ તે, પણ મારા અંકલ છે ને એ પણ ઇલેક્ટ્રિશિયન છે. તો એની સાથે હું જાતો ને એ મને થોડું કામ આપતા, હું કરતો પણ એમાંથી મને આમ રસ લાગતો ગયો ને એ રીતે મને આમ થયું કે નહીં, મારે ઇલેક્ટ્રિશિયન જ બનવું છે. તાહિર ચૌહાણ, આ તમારે ક્ષેત્રમાં સુધારણા કરવા જેવી કઈ કઈ બાબતો છે? તો સુધારામાં તો એવું છે કે જો અત્યારે તો ઘણો સુધારો થઈ ગયો છે. પહેલાં તો સાદા મીટર ને એવું ઘણું સાદું હતું, અત્યારે તો ડિજિટલ જેમ કે મીટર આવી ગયું છે ને એવી ઘણી વસ્તુઓ આવી ગઈ છે કે જેમ કે આપણને તકલીફ ઓછી પડે એમથી. અને સ્માર્ટ મીટર આવે છે, અત્યારે ઘણું બધું છે અને અત્યારની જનરેશન એ રીતે એટલું કામ આપે છે કે વાત પૂછોમાં. ને માની લો જેમ કે આગળની જે સમય આવશે એમાં તો ટેકનિકલ નવી નવી આવિષ્કારો ઘણી બધી આવવાની છે કે તમે વાત પૂછો. ને ટેકનિકની વાત કરું તો ટેકનિકોમાં તો એવું છે, જો અત્યારે લાઇટ ઓન ઓફ કરવી હોય તો મોબાઈલથી થઈ જાય છે, એસી ઓન ઓફ કરવો હોય તો મોબાઈલથી થાય, ટીવી ઓન ઓફ કરવો હોય તો મોબાઈલ થાય. વાત પૂછોમાં છે નવું નવું બધું આવતું જાય છે. તમારા ક્ષેત્રમાં ચેલેન્જિંગ બાબતો વિશે થોડીક જાણકારી મળે તો? તો ચેલેન્જિંગ બાબતમાં હું તમને કહું, જેમ કે જો કુદરતી કંઈ પણ અકસ્માત બન્યો હોય, પછી કંઈ પણ શોર્ટ સર્કિટ થયું હોય તો ઇમરજન્સી મને ફોન આવે ને ઇમરજન્સી મારે જવું, એ જ મારા માટે ચેલેન્જ છે. ઇમરજન્સી જઈને ઇમરજન્સી કામ કરવું. જેમ કે અત્યારના ઘણી જગ્યાએ આખા દિવસમાં 5-6 કલાક કાઢી નાખે છે ને એવું બધું ઘણા કરે છે, પણ એવું ના થવું જોઈએ. 1-2 કલાકમાં કામ કરી આપવું એ મારા માટે ચેલેન્જ છે. જેમ કે જો મારું ટીમવર્કમાં અમે 4 થી 5 જણા છીએ, પણ આખી આમ ગયા હોય અમે એટલે અમે એકબીજાને ચેલેન્જ આપીએ કે નહીં, આ 1-2 કલાકમાં જ પૂરું કરવું છે, કલાકમાં જ પૂરું કરવું છે. અમુક નાનું એવું કામ હોય તો અમે 10 મિનિટમાં પણ પૂરું કરી આપીએ છીએ. એના માટે હું તો એના માટે ચેલેન્જ કહું છું કે આ જલ્દી કરવું હોય. તમારા ક્ષેત્રમાં એવું શું હતું કે તમને જે કામ કરવાથી તમને સંતોષ અનુભવવાનો? તો સંતોષમાં તો એવું છે કે મને અમદાવાદથી એક બોમ્બેનો કોન્ટેક્ટ મળ્યો હતો અને એ બહુ મોટો પ્લાન્ટ હતો, બહુ વધારે મોટો હતો. એ કામમાં 1.5 થી 2 મહિના સુધીનું હતું કામ, કે 1.5-2 મહિના કામ કરશો તો જ પૂરું થશે. જોકે મારી ટીમ તો આમ 5 જણાની છે, પણ ત્યારે અમે 10 થી 12 જણા ગયા હતા ને અમે એ કામ બહુ વ્યવસ્થિત ને ફૂલ ઝડપથી પૂરું કર્યું. ને એ મારી લાઈફનું પહેલું કામ એટલું મોટું હતું કે મેં પૂરું કર્યું ને મને એમ સંતોષ થયો કે નહીં, મેં લાઈફમાં પહેલી વાર એટલું મોટું કામ ટીમ વર્ક સાથે પૂરું કર્યું. તો તમારે આ કામ પૂરું કરવામાં 1.5 થી 2 મહિના થતા કે તેથી વધારે જતું? ના, એમાં એવું હતું કે જે ટીમ વર્ક મારી જે હતી ને બહુ સરસ, બહુ મહેનતું હતી. જોકે બધા મહેનતુવાળા જ હતા, બહુ ઝડપથી કામ કરતા હતા. એટલે 2 મહિનાનો ટાર્ગેટ અમે આપ્યો હતો, પણ 2 મહિના પહેલાં જ, આમ તો 1.5 મહિના ન કહેવાય, 2 મહિના નો જ કહેવાય, પણ આમ વચમાં જ અમે પૂરું કરી નાખ્યું. તો તાહિર ચૌહાણ, અમારી માટે તમે શું સંદેશ દેશો? તો સંદેશમાં તો એવું છે કે તમે જે અત્યારે ઇલેક્ટ્રિકલનો કોર્સ કરો છો બરોબર, ને જે ગવર્મેન્ટ પોલિટેકનિક છે જે એમાં તમે કોર્સ કરો ને, અને તમને જે આ પ્રોજેક્ટ આપ્યો છે તમે પ્રોજેક્ટ પૂરો કરો છો, 100% બહુ સારી વાત છે. અને હું તો એમ કહું છું કે તમે લોકો બધા ભણો ને એમ ધ્યાન દો. અને હું તો એમ કહું છું કે છે ને તમે આગળ ભણો ને ખૂબ જ મહેનત કરો, જેથી તમને ઊંચી પોસ્ટ મળે. મારથી ઊંચી પોસ્ટ આવે હું તો એવી જ તમને સલાહ આપી શકું છું કે છે ને તમે ખૂબ ભણવામાં ધ્યાન દો. આ તમારો કિંમતી સમય આપવા રૂપિયા હું આભાર માનું છું.